આણંદના ખંભાતના કલમસર ગામ પાસે રોહન રાઈસ કંપનીના યુવકના મોત બાદ મામલો વધુ ગરમાયો છે. જ્યાં યુવકના મોત બાદ વળતરની માંગને લઈને સંખ્યામાં ગ્રામજનો ત્યાં એકત્રિત થયા હતા, તેમજ સ્થિતિ વણસતા પોલીસે ગ્રામજનોને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો. જેના પગલે ઉશ્કેરાયેલા ગ્રામજનોએ પોલીસ ઉપર પથ્થરમારો કરતા બે પોલીસ કર્મચારી ઘાયલ પણ થયા હતા તેવી માહિતી સામે આવી છે. પરિસ્થિતિ વધુ તંગ બનતા પોલીસે ટીયર ગેસના સેલ છોડીને ભીડને વિખેરવાનો પ્રયાસ પણ કર્યો હતો. જ્યાં ઘટનાના પગલે કલમસર ગામ અને રોહન ડાયસ કંપનીની આસપાસ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. તેમજ તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે પોલીસ દ્વારા મામલો થાળે પાડવા ઉપર પરિસ્થિતિ ઉપર નિયંત્રણ મેળવવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. આણંદ ખાતેથી સમાચાર સામે આવ્યા હતા, જ્યાં મૃત્યુ બાદ ગ્રામજનો દ્વારા ત્યાં ભેગા થયા હતા અને વળતરની માંગ કરવામાં આવી છે. ત્યારે વધુ સ્થિતિ વણસતી બનતા પોલીસ પણ ત્યાં પહોંચ્યા હતા. પોલીસ દ્વારા સ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસ પણ છોડવામાં આવ્યા હતા, જ્યાં પબ્લિક દ્વારા પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો તેવું કહેવામાં આવ્યું છે.